સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 88. તેથી કાર્યની સિદ્ધિના માટે જાઓ અને તે દુષ્ટ દાનવને મારીને મલય ગંધિનીની શીઘ્ર લઈ આવો. નરેશ્વર, તે વિદ્યાધર કુમારી તમારી રાહ જોઈને જીવે છે. નારદજીનું આ વચન સાંભળીને રાજા અજામિત્રે ચંપકાવતી નગરીમાં જવાનો ઉપાય પૂછ્યો. ત્યારે નારદજીએ કહ્યું કે રાજન, તમે પૂર્ણિમાના દિવસે શીઘ્ર સમુદ્ર તટે પહોંચીને ત્યાં એક નાવ પર બેસી જાઓ. ત્યાં તમને એક રથ પર કલ્પવૃક્ષ દેખાશે. ત્યાં એક દિવ્ય પલંગ પર કોઈ દિવ્યાંગના વીણા લઈને આ ગાન કરતી હશે કે જે મનુષ્ય દ્વારા જે શુભ કે અશુભ કરવામાં આવ્યું છે તે જ ભાગ્યસૂત્રમાં બંધાઈને તે કર્મનું ફળ ભોગવે છે. આ સર્વથા સત્ય છે. આ ગાથાનું સારી રીતે ગાન કરીને તે બાલા રથ, કલ્પવૃક્ષ અને પલંગ સાથે ક્ષણભરમાં સમુદ્રની અંદર પ્રવેશ કરી જશે. તે સમયે તમે પણ નિશંક થઈને નાવમાંથી ઉતરીને યજ્ઞવારાહીની સ્તુતિ કરતા રહીને શીઘ્ર તેની પાછળ પાછળ ચાલ્યા જજો. આમ કરવાથી તમે પાતાળલોકમાં ચંપકાવતી નગરીને જોઈ શકશો. આમ કહીને બ્રહ્મકુમાર નારદજી અંતર્ધ્યાન થઈ ગયા. રાજાએ પણ સમુદ્ર તટ પર પહોંચીને ઉપર જણાવેલ બધી વાતોનું અવલોકન કરી નારદજીના કહ્યા પ્રમાણે સમુદ્રમાં પ્રવેશ કર્યો અને તેઓ ચંપકાવતી નગરીમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે તે વિદ્યાધર કુમારીને જોઈ જાણે ત્રણેય લોકની સૌંદર્ય લક્ષ્મી એક જ સ્થાને મૂર્તિમાન થઈ ગઈ છે. રાજા તેની સમીપ ગયા. તે પણ હિંચકા પરથી નીચે ઉતરીને લજ્જાવશ નીચું મોઢું કરી તેમને બોલી કે હે મનોહર રૂપવાળા પુરુષ, તમે કોણ છો જે મુજ અભાગણના ચિત્તને પોતાની તરફ ખેંચીને આ કાળના ઘરમાં ચાલ્યા આવ્યા છે? તે ક્રૂર આકૃતિવાળો કંકાલ કેતુ જ્યાં સુધી આવી જાય છે તે પહેલાં જ તમે આ શસ્ત્રાગારમાં છુપાઈને બેસી જાઓ. શ્રી પાર્વતીજીના વરદાનથી તે મારા કન્યાવ્રતનો ભંગ કરવામાં સમર્થ નથી, પરંતુ પરમ દિવસે આવતી તૃતીયાના દિવસે તે મારું પ્રાણી ગ્રહણ કરવા અવશ્ય ઈચ્છે છે. વિદ્યાધરીના આ પ્રમાણે કહેવાથી મહાબાહુ અમિત્રજીત શસ્ત્રાગારમાં છુપાઈને બેસી ગયા. ત્યાર પછી સાયંકાળે મૃત્યુને પણ ભયભીત કરનારો તે ભયંકર આકારવાળો દાનવ આવીને વિદ્યાધરને બોલ્યો કે સુંદરી, આ દિવ્ય રત્નોને ગ્રહણ કરો. પરમ દિવસે પાણી ગ્રહણ કર્યા બાદ તમારો કન્યાભાવ નિવૃત્ત થઈ જશે. કાલે સવારે તમારી સેવા માટે હજારો દાસીઓ આપીશ. દિક્પાલોના ઘરમાં જેટલો પણ વૈભવ છે તે બધાની તમે સ્વામીની થશો. મારી પત્ની બનવાથી તું મારી સાથે દિવ્ય ભોગોનો ઉપભોગ કરી શકીશ. આ પ્રમાણે બકવાટ કરીને તે દાનવ પોતાના ખોડિયામાં ત્રિશૂળ મૂકી ઉન્મત્ત અને નીડર થઈને સૂઈ ગયો. ત્યારે તેને સૂઈ ગયેલો જાણીને પાર્વતીના વરદાનને યાદ કરીને વિદ્યાધર કુમારીએ મનુષ્યોમાં શ્રેષ્ઠ, સર્વાંગ સુંદર તથા વિષ્ણુ ભક્તિથી સુરક્ષિત રાજાને બોલાવ્યો અને દૈત્યના શરીર પર ત્રિશૂળ લઈને કહ્યું કે આને ગ્રહણ કરો તથા આ દાનવને તરત મારી નાખો. કન્યાના હાથમાંથી ત્રિશૂળ લઈને બાળસૂર્ય જેવા કાંતિમાન રાજા અમિત્રજીતે હર્ષનો અનુભવ કર્યો અને તે વિદ્યાધર કુમારીને અભયદાન આપ્યું. પછી જગતની રક્ષા કરનાર મણિરત્ન સ્વરૂપ ચક્ર સુદર્શનધારી શ્રીહરિનું મનમાં સ્મરણ કરી નિર્ભય થઈને ડાબા પગની લાત મારીને તે દાનવને કહ્યું કે અરે ઓ દુષ્ટ, ઊભો થઈ જા. કન્યા ઉપર બળાત્કાર કરનાર લંપટ, આવ મારી સાથે યુદ્ધ કર. હું સૂઈ રહેલા શત્રુને મારતો નથી. આ સાંભળીને તે દાનવ બહુ ઝડપથી ઊભો થઈ ગયો અને વારંવાર કહેવા લાગ્યો કે પ્રિય, મારું ત્રિશૂળ તો આપો. આ કોણ છે જે મૃત્યુના ઘરમાં આવી ગયો છે? મેં એને જોઈ લીધો છે, તેથી આજે એનું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું છે. આમ કહીને તે દાનવે રાજાની છાતીમાં બહુ જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. રાજાના રક્ષક ભગવાન હતા, તેથી તેમને તે આઘાતથી થોડી પણ વેદનાનો અનુભવ ન થયો, બલકે તેમની કઠોર છાતી સાથે ટકરાઈને દાનવનો હાથ જ તૂટી ગયો જેવો અનુભવ થયો. ત્યારે રાજાએ તેના મોઢા પર એક તમાચો માર્યો, તેથી દાનવનું માથું ફરી ગયું અને તે એકવાર ધરતી પર પડીને પાછો ઊભો થયો. કોઈ રીતે ધૈર્ય ધારણ કરીને તેણે રાજાને કહ્યું કે મેં જાણી લીધું કે તમે મનુષ્ય નથી, પરંતુ મનુષ્યના રૂપમાં સાક્ષાત વિષ્ણુ છો. હે મધુસૂદન, જો તમે બળવાન છો તો એક કામ કરો, આ મોટા ભારે ત્રિશૂળને છોડીને પોતાના આયુધોથી મારી સાથે યુદ્ધ કરો. તમે વામન રૂપ ધારણ કરીને બલીને પાતાળમાં મોકલ્યો છે, તમે નૃસિંહ રૂપે હિરણ્યકશિપુનો વધ કર્યો છે, તમે જટાધારી રામ રૂપે લંકાપતિ રાવણને માર્યો હતો અને તમે જ ગોપ વેશ ધારણ કરીને કંસ વગેરે અસુરનો સંહાર કર્યો હતો. મત્સ્ય રૂપે તમારા દ્વારા શંખ વગેરે ઘણા દૈત્યો મરાઈ ગયા છે. માયાવીઓમાં અગ્રણી એવા તમારાથી હું ડરતો નથી. આજે નહીં તો કાલે દરેક શરીરધારીએ અવશ્ય મરવાનું છે. બળ અથવા છળથી પણ જો તમારા હાથે મૃત્યુ થાય તો તે જ શ્રેષ્ઠ છે. આ વિદ્યાધરી કન્યા સતી સાધ્વી છે, તેથી તમારા માટે તેની રક્ષા કરી છે. આ પ્રમાણે કહીને દાનવે પર્વતોને ધ્રુજાવી દેનાર પોતાના ડાબા હાથનો રાજાની છાતી પર પ્રહાર કર્યો. રાજાએ તે પ્રહારને સહી લીધો અને હાથમાં ત્રિશૂળ ઉપાડી તેની છાતી પર નિશાન તાકીને માર્યું. ત્રિશૂળના પ્રહારથી દાનવે તરત જ પ્રાણ ત્યાગી દીધા. આ પ્રમાણે દેવતાઓને ભયભીત કરનારા કંકાલ કેતુને મારીને રાજાએ વિદ્યાધરીને કહ્યું કે સુંદરી દેવર્ષિ નારદ, તમારા સંદેશ મળતા મેં તમારી ઈચ્છા અનુસાર આ કાર્ય કર્યું છે. હવે જણાવો બીજું શું કરું? મલય ગંધિની બોલી કે હે વીર, તમે જ મારું જીવન છો. હું જીવન પર્યંત તમારી થઈ ચૂકી છું, પછી મને શું પૂછો છો? વિદ્યાધર કન્યાના આ પ્રમાણે કહેતા જ દેવલોકમાંથી દેવર્ષિ નારદ મુનિ આવી પહોંચ્યા. તેમના દર્શન કરીને તે બંનેને બહુ સંતોષ થયો. બંનેને
મુનિએ પ્રણામ કર્યા અને મુનિએ પણ બંનેને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી નારદજીએ વિવાહ વિધિથી બંનેનો મંગળ અભિષેક કર્યો અને તે બંને તેમના બતાવેલા માર્ગે ભૂલોક પર આવ્યા. મલયગંધિનીની સાથે અમિત્રજીત કાશીપુરીમાં આવ્યા. તે પુરીને નગરજનો દ્વારા બહુ શણગારવામાં આવી હતી. વિદ્યાધરીએ દૂરથી જ કાશીપુરીનો વૈભવ જોઈને સ્વર્ગ અને પાતાળલોકને પણ તુચ્છ માન્યા. રાજા અમિત્રજીતે મલયગંધિનીની ધર્મપત્ની રૂપે પ્રાપ્ત કરી કાશીમાં ધર્મપ્રધાન પીઠનું સારી રીતે સેવન કર્યું અને મનોવાંછિત સુખને પ્રાપ્ત કર્યું. એક સમયે તે પતિવ્રતા રાણીને મનમાં પુત્રની કામનાથી તેમના પોતાના વિષ્ણુભક્ત પતિને એકાંતમાં નિવેદન કર્યું. હે રાજન, હે પ્રાણનાથ, જો તમારી આજ્ઞા હોય તો હું પુત્રની કામનાથી અભિષ્ટ તૃતીયાનું મહાન વ્રત કરીશ. તે વ્રત મનોવાંછિત ફળ આપનારું છે. રાજાએ પૂછ્યું કે દેવી, અભિષ્ટ તૃતીયાનું વ્રત કઈ રીતે કરવામાં આવે છે? તેમાં કયા દેવતાની પૂજા થાય છે તથા તેનું વિધાન અને ફળ શું છે? જે સ્ત્રી પોતાના પતિની આજ્ઞા લીધા વિના જ વ્રત વગેરેનું અનુષ્ઠાન કરે છે તેને જીવનભર દુઃખી થઈને અંતે નરકમાં જવું પડે છે. ત્યાર પછી આવે છે વીરેશ્વરનો જન્મ, તપસ્યા, વીરેશ્વર લિંગનું પ્રાગટ્ય અને તેનો મહિમા. રાણી બોલી કે પૃથ્વીનાથ પૂર્વકાળમાં પુત્રની ઈચ્છા ધરાવતી કુબેર પત્ની શ્રીમુખીની આગળ બ્રહ્મપુત્ર નારદજીએ આ વ્રતનું વર્ણન કર્યું હતું. દેવી શ્રીમુખીએ આ વ્રતનું પાલન કર્યું અને તેમને નલકુબર નામના પુત્રની પ્રાપ્તિ થઈ. માર્ગશીર્ષ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા કળશ ઉપર એક તાંબાનું પાત્ર મૂકી તેને ચોખાથી ભરી દેવું. તેના પર એક નવું વસ્ત્ર પાથરવું અને તે વસ્ત્રને હળદરથી રંગી નાખવું. તે વસ્ત્ર પર સૂર્યના કિરણોથી વિકસિત થયેલા સુંદર કમળના પુષ્પને મૂકીને તેની કર્ણિકા પર સોનાની બ્રહ્માજીની પ્રતિમા સ્થાપિત કરીને રત્ન અને રેશમી વસ્ત્ર વગેરેથી તેની ભક્તિપૂર્વક પૂજા કરવી. પૂજામાં અનેક પ્રકારના સુંદર પુષ્પ, નારંગી વગેરે ફળ, ચંદન વગેરે સુગંધિત પદાર્થો, કપૂર, કસ્તુરી, ઉત્તમ અન્ન વગેરેના નૈવેદ્ય, અનેક પ્રકારના પકવાન તથા અઘરું, ધૂપ વગેરે સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. ફૂલોથી સજાવેલા સુંદર મંડપમાં બેસીને ઉત્તમ ઉત્સવ કરીને રાત્રિ જાગરણ કરવું. મંત્રવેતા બ્રાહ્મણે એક હાથે કુંડમાં અગ્નિની સ્થાપના કરીને જાત, વેદસે વગેરે ઋચા દ્વારા ઘી અને મધમાં ડુબાડેલા આપમેળે ખીલેલા 1000 કમળ પુષ્પોની આહુતિ આપવી. ત્યાર પછી નવી વિયાયેલી સીધી સાધી સુલક્ષણા કપિલા ગાય આચાર્યને દાનમાં આપવી. પતિ પત્ની નવા વસ્ત્ર અને આભૂષણોથી સજ્જ થઈ ભક્તિપૂર્વક ઉપવાસ કરીને બીજા દિવસે ચોથના દિવસે પ્રાતઃકાળે સ્નાન કર્યા પછી આચાર્યની આદરપૂર્વક પૂજા કરવી. તેમને પ્રસન્નતાપૂર્વક વસ્ત્રાભૂષણ, માળા અને દક્ષિણા આપવી. પછી નીચેના મંત્ર બોલીને સર્વ સામગ્રીઓ સહિત સુવર્ણની પ્રતિમા આચાર્યને આપવી. સંપૂર્ણ વિશ્વના વિધાનને જાણનાર તથા અનેક પ્રકારની સૃષ્ટિ કરનારી દેવી બ્રહ્માણી, આપને નમસ્કાર છે. આ શુભ વ્રતના અનુષ્ઠાનથી પ્રસન્ન થઈને આપ મને વંશ ચલાવનાર પુત્ર આપો. ત્યાર પછી ભક્તિપૂર્વક બ્રાહ્મણને ભોજન કરાવીને પછી પોતે પારણું કરવું જોઈએ. હે રાજન, આ પ્રમાણે આ વ્રત હું તમારી સાથે કરવા ઈચ્છું છું. તમે મારું આ પ્રિય કાર્ય સંપન્ન કરો. સ્કંદજી કહે છે કે હે મુને, આ સાંભળીને શ્રેષ્ઠ રાજા અમિત્રજીતે પ્રસન્નતાપૂર્વક પત્નીની સાથે તે વ્રતનું અનુષ્ઠાન કર્યું. રાણી ગર્ભવતી થઈ. ગર્ભાવસ્થામાં તેણે દેવી પાર્વતીને પ્રાર્થના કરી કે હે મહામાયે, મને સાક્ષાત ભગવાન વિષ્ણુના અંશથી ઉત્પન્ન પુત્ર આપો, જે જન્મ લેતા સ્વર્લોકમાં ચાલ્યો જાય અને ફરી પાછો આવે. સંપૂર્ણ ભૂમંડળમાં તે ભગવાન શિવનો સુપ્રસિદ્ધ ભક્ત થાય. મારા સ્તનોનું દૂધ પીધા વિના તે ક્ષણવારમાં 16 વર્ષની અવસ્થાનો કિશોર થઈ જાય. રાણીની ભક્તિથી અત્યંત સંતુષ્ટ થઈ ગૌરીદેવી પણ તથાસ્તુ કહી દીધું. ત્યાર પછી યથાસમય રાણીએ મૂળ નક્ષત્રમાં એક પુત્રને જન્મ આપ્યો. તે સમયે હિતેશી મંત્રીઓએ પ્રસૂતિ ગૃહમાં સ્થિત રાણીને કહ્યું કે દેવી, તમારો આ પુત્ર દુષ્ટ નક્ષત્રમાં ઉત્પન્ન થયો છે. જો તમે રાજાના જીવનની રક્ષા ચાહતા હો તો આ પુત્રને ત્યાગી દો. આ સાંભળી રાણીએ તે પુત્રનો ત્યાગ કરી દીધો. તેમણે ધાઈને બોલાવી કહ્યું કે ધાઈ, પંચમુદ્રા નામના મહાપીઠમાં વિકટા નામવાળી એક માતૃકા રહે છે. તેની આગળ આ બાળકને મૂકીને તું આ પ્રમાણે કહેજે કે દેવી, આ પુત્રને પાર્વતી દેવી આપ્યો છે. હવે હું આને તમારી સેવામાં સોંપું છું. પતિના હિતની ઈચ્છા રાખનારી મહારાણી, આ બાળક આપને સમર્પિત કર્યો છે. રાણીની આ આજ્ઞા પ્રમાણે તે સુંદર બાળકને વિકટા દેવીની આગળ મૂકીને પોતાના ઘરે પાછી આવી. ત્યારે વિકટા દેવી યોગિનીઓને બોલાવી કહ્યું કે આ બાળકને તમે માતૃકાગળની આગળ લઈ જાઓ અને તેમની આજ્ઞા થાય તે પ્રમાણે કરો. એની પ્રયત્નપૂર્વક રક્ષા કરજો. વિકટાના કહેવાથી આકાશગામીની યોગિનીઓએ તે બાળકને ક્ષણવારમાં ત્યાં પહોંચાડી દીધો જ્યાં બ્રાહ્મી વગેરે માતૃકાઓ વિદ્યમાન છે. બ્રાહ્મણી, વૈષ્ણવી, રોદ્રી, વારાહી, નારસિંહી, કૌમારી, મહેન્દ્રી, ચામુંડા અને ચંડિકા, આ 9 માતૃકાઓએ વિકટાના મોકલેલા તે સુંદર બાળકને જોઈને તેને એક સાથે પૂછ્યું, બેટા, તારા પિતા અને માતા કોણ છે? જ્યારે તે કાંઈ બોલી ન શક્યો ત્યારે માતૃકાઓએ યોગિનીઓને કહ્યું કે આ બાળકમાં બહુ ઉત્તમ લક્ષણ દેખાય છે. આ બાળક રાજા થવાનો યોગ્ય છે. તેથી યોગિનીઓ, તમે આને પાછો તે જ પીઠમાં લઈ જાઓ જ્યાં મહાદેવી પંચમુદ્રા રહે છે. તે પીઠની સેવા અને વિશ્વનાથની કૃપાથી 16 વર્ષ જેવી આકૃતિવાળા આ બાળકને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થશે. આ પ્રમાણે માતૃકાઓના આશીર્વાદ મળવાથી યોગિનીઓએ પૂર્ણ ક્ષણવારમાં તે બાળકને પંચમુદ્રાંકિત પીઠમાં પહોંચાડી દીધો. સ્વર્ગલોકથી આ લોકમાં આવેલો આ બાળક કાશીમાં કઠોર તપ કરવા લાગ્યો. તેની ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ લિંગ રૂપે તેની સામે પ્રગટ થયા અને બોલ્યા કે રાજકુમાર, તમે વર માગો. હું તમારા પર બહુ પ્રસન્ન છું. અત્યંત કૃપાપૂર્વક 7 પાતાળ ભેદીને પોતાની સામે સ્થિત થયેલા જ્યોતિર્મય લિંગને જોઈને બાળકે દંડની જેમ પૃથ્વી પર પડી પ્રણામ કર્યા અને રુદ્ર સૂક્તોથી
જોરજોરથી તેમની સ્તુતિ કરીને બોલ્યો કે હે મહાદેવ, આપ સાંસારિક તાપને હરનારા છો, કૃપા કરીને સદા આ શિવલિંગમાં સ્થિત રહો અને પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા કરો. જે લોકો અહીં આવીને આપના દર્શન, સ્પર્શ અને નમસ્કાર કરે તેમને આપ પરમ સિદ્ધિ પ્રદાન કરતા રહો. આ પ્રમાણે તેણે માગેલા વરદાનને સાંભળીને ભગવાન શિવે કહ્યું કે વીર, તમે જે માગ્યું છે તે બધું પૂર્ણ થાઓ. વિષ્ણુ ભક્ત રાજા અમિત્રજીત તમારા પિતા છે અને તમે સાક્ષાત ભગવાન વિષ્ણુના અંશ છો. હે વીર, આ શિવલિંગ તમારા નામ પરથી વીરેશ્વર કહેવાશે. આ કાશીમાં પોતાના ભક્તોના મનોરથો સિદ્ધ કરશે. હે વીર, આજથી હું આ સદા લિંગમાં સ્થિત રહીશ અને શરણાગતોને પરમ ઉત્તમ સિદ્ધિ આપીશ. કળિયુગમાં પ્રાય કોઈ પણ મારા મહિમાને જાણશે નહીં. જે ભાગ્યથી જાણશે તે ઉત્તમ સિદ્ધિને પ્રાપ્ત થશે. અહીં કરેલા જપ, હોમ, દાન, પૂજન અને જીર્ણોદ્વાર વગેરે પુણ્ય કાર્ય અક્ષય ફળના સાધક થશે. તમે બધા રાજાઓને માટે દુર્લભ શ્રેષ્ઠ રાજ્ય પ્રાપ્ત કરીને અંતમાં સિદ્ધિને પ્રાપ્ત થશો. હે વીર, વીરેશ્વર તીર્થમાં સ્નાન અને વીરેશ્વરની પૂજા કરીને મનુષ્ય તીર્થમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત કરી લેશે. ચતુર્દશીના રોજ વીરેશ્વરની પૂજા કરી યત્નપૂર્વક એક રાત્રિમાં પણ જાગરણ કરવાથી મનુષ્યનો ફરી જન્મ થતો નથી. જે વીરેશ્વરની સમીપ એક મહારુદ્રીયના જપ કરે અથવા કરાવે તેને કોટી રુદ્રીયનું ફળ પ્રાપ્ત થશે. વીરેશ્વરની નિકટ વ્રતી મનુષ્ય જે વ્રત અને ઉદ્યાપન વગેરે કરે છે તેમનું તે પુણ્ય કર્મ કરોડ ગણું થઈ જાય છે. જેણે ભગવાન વીરેશ્વરને 8 વાર નમસ્કાર કરી લીધા તેને 8 કરોડ નમસ્કારનું ફળ મળે છે. હે વીર, આ વીરેશ્વર લિંગ મારા વરદાનથી સર્વ પ્રકારની સંપત્તિઓનું સ્થાન થશે. વીરેશ્વર લિંગની સેવા કરનાર પુરુષોને મારી આજ્ઞાથી જીવન દરમિયાન જ તારક જ્ઞાનની પ્રાપ્તિ થઈ જશે. તેથી શુભની ઈચ્છા ધરાવનાર પુરુષોએ આ વીરેશ્વર લિંગનું સેવન અવશ્ય કરવું જોઈએ. ત્યાર પછી આવે છે દુર્વાસેશ્વર કામેશ્વર લિંગનો મહિમા. સ્કંદજી કહે છે કે એક સમયે મહાતપસ્વી દુર્વાસા ઋષિ ભગવાન શંકરના આનંદવનમાં આવ્યા. અહીં અનેક પ્રકારના મંદિરોથી સુશોભિત ભગવાન શંકરનું ક્રીડાસ્થાન, અનેક કુંડ અને તળાવો જોઈને તેમને બહુ પ્રસન્નતા થઈ. મોટી સંખ્યામાં શિવભક્તો બધા અંગોમાં વિભૂતિ ચોળીને મસ્તક પર જટા રાખીને માત્ર કોપીન પહેરી મહાદેવજીના ધ્યાનમાં તત્પર હતા. તેમના દર્શન કરી દુર્વાસા મુનિને બહુ આનંદ થયો. ક્યાંક ક્યાંક અસંગ અપરિગ્રહ કાળનો પણ ભય ન રાખનારા તથા વિશ્વનાથજીના શરણાગત ત્રિદંડી સંન્યાસી દેખાતા હતા. તે બધાના દર્શનથી દુર્વાસાજી બહુ પ્રસન્ન થયા ને મનમાં જ કહેવા લાગ્યા કે આ પરમ કલ્યાણનું સ્થાન છે. આવું સ્થાન સ્વર્લોકમાં પણ ક્યાંય છે. આ કાશીપુરી તો પશુ પક્ષીઓના પણ પરમાનંદને વધારનારી છે. આ વિશ્વનાથપુરી જે રીતે મારા ચિત્તને આકર્ષિત કરી રહી છે તેવું આકર્ષણ ન તો સંપૂર્ણ ભૂમંડળમાં છે, ન સ્વર્ગલોકમાં છે અને ન પાતાળમાં પણ છે. આ પ્રમાણે પ્રશંસા કરી દુર્વાસાજીની ચિત્તવૃત્તિ શાંત થઈ ગઈ. પછી તેઓ ત્યાં દીર્ઘકાળ સુધી ભારે તપસ્યામાં લાગ્યા રહ્યા. પરંતુ જ્યારે તેનું કોઈ ફળ જોવા ન મળ્યું ત્યારે તેમના ક્રોધની સીમા ન રહી. તેઓ કહેવા લાગ્યા કે મને ધિક્કાર છે, મારા કઠોર તપને પણ ધિક્કાર છે અને સર્વને ઠગવાવાળા આ શિવ ક્ષેત્રને પણ ધિક્કાર છે. હવે હું એવું કરું કે જેથી અહીં કોઈની મુક્તિ ન થાય. આવું વિચારીને જ્યારે તેઓ કાશીને શાપ આપવા તૈયાર થયા ત્યારે ભગવાન શિવ જોરજોરથી હસવા લાગ્યા. તત્કાળ ત્યાં એક શિવલિંગ પ્રગટ થઈ ગયું જે પ્રહસ્તીશ્વર નામે વિખ્યાત થયું. તેના દ્વારા સાક્ષાત ભગવાન શંકર દુર્વાસાના શાપથી પુરીની રક્ષા કરવા માટે પ્રગટ થયા અને આ પ્રમાણે બોલ્યા, મહાક્રોધી તાપસ, હું પ્રસન્ન છું, વર માગો. શાપ આપવા માટે જેમનો હાથ ઊંચો થઈ ગયો હતો તે દુર્વાસા મુનિ ભગવાન શંકરના કરુણામય વચન સાંભળીને લજ્જિત થઈ ગયા અને બોલ્યા કે ત્રણેય લોકને અભય આપનારી આ કાશીપુરીને શાપ આપવા માટે ઉદ્યત થનાર મને ધિક્કાર છે. જે બુદ્ધિમાન કાશીપુરીની સ્તુતિ કરે છે, જે કાશીને હૃદયમાં ધારણ કરે છે, તેણે બહુ ભારે તપસ્યા કરી છે અને તેણે કરોડો યજ્ઞનું અનુષ્ઠાન કર્યું છે. કાશી આ 2 અક્ષરોનું નામ જેની જીહના અગ્રભાગમાં સ્થિત છે તે ઉત્તમ બુદ્ધિવાળા પુરુષને કદી ગર્ભમાં આવવું પડતું નથી. જે કાશી આ 2 અક્ષરના મંત્રનો દરરોજ સવારે જપ કરે છે તે આ લોક અને પરલોક બંનેને જીતીને લોકાતીત પદને પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ બોલ્યા, અનસુયા નંદન, આ સમયે કાશીની સ્તુતિના પુણ્યથી તમને જેવું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થયું તેવું પહેલા તપસ્યાથી પણ પ્રાપ્ત થયું ન હતું. હે મુને, કાશીની સ્તુતિની આ લાલસા રાખનાર મનુષ્ય જેવો મને અતિશય પ્રિય લાગે છે તેવો પ્રિય યજ્ઞની દીક્ષા લઈને નિરંતર મારું યજન કરનાર પણ લાગતો નથી. આ સાંભળીને દુર્વાસાજીએ ભગવાન શિવનું સ્તવન કર્યું અને પ્રસન્ન થઈ વરદાન માગતા કહ્યું કે હે દેવદેવ, હે જગન્નાથ, હે કરુણાકર, હે શંકર, હે મૃત્યુંજય, હે ઉગ્ર, હે ભૂતનાથ, હે પાર્વતીપતે, હે ત્રિલોચન, હે નાથ, હે દુર્જટે, અહીં પ્રગટ થયેલું આ લિંગ કામદ નામે પ્રસિદ્ધ થાય અને આ તળાવ કામકુંડ કહેવાય. દેવે કહ્યું કે મહાતેજસ્વી મુને, એવમ અસ્તુ. તમે જે દુર્વાસેશ્વર લિંગની સ્થાપના કરી છે તે મનુષ્યોની કામના પૂર્ણ કરવાના કારણે કામેશ્વર નામે વિખ્યાત થશે. જે શનિવાર યુક્ત ત્રયોદશીએ સવારે તમારા સ્થાન પર આવેલા કામકુંડમાં સ્નાન અને તમારા
દ્વારા સ્થાપિત કામેશ્વર લિંગના દર્શન કરશે તે કામજન્ય દોષથી યમ યાતનાને પ્રાપ્ત નહીં થાય. અનેક જન્મોના ઉપાર્જિત અનેક પ્રકારના પાપ કર્મના તીર્થના જળમાં સ્નાન કરવાથી ક્ષણવારમાં નષ્ટ થઈ જશે. કામેશ્વરની સેવાથી સમસ્ત કામનાઓ પૂર્ણ થશે. આવું વરદાન આપીને ભગવાન શિવ તે જ લિંગમાં વિલીન થઈ ગયા અને તે શિવલિંગની આરાધનાથી દુર્વાસા ઋષિની સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થઈ ગઈ. તેથી મોટી મોટી અભિલાષાઓ રાખનાર પુરુષોએ સદા પ્રયત્નપૂર્વક કાશીમાં કામેશ્વરની પૂજા કરવી જોઈએ. મહાપાતકોની શાંતિના માટે કામકુંડમાં સ્નાન કરી કામેશ્વરના દર્શન પૂજન કરવા જોઈએ. ત્યાર પછી આવે છે શ્રી વિશ્વકર્મેશ્વરનો લિંગનો મહિમા. પાર્વતીજી બોલ્યા કે હે ભગવાન, કાશીમાં જે પરમ વિખ્યાત વિશ્વકર્મેશ્વર લિંગ છે તેની ઉત્પત્તિનું વૃત્તાંત કહો. મહાદેવજીએ કહ્યું કે હે દેવી, પૂર્વકાળમાં ત્વષ્ટા પ્રજાપતિના પુત્ર વિશ્વકર્મા થયા, જે બ્રહ્માજીનું બીજું સ્વરૂપ છે. ઉપનયન સંસ્કાર થઈ ગયા પછી તેઓ ગુરુકુળમાં રહીને ભિક્ષા, ભોજન અને ગુરુશ્રુષા કરવા લાગ્યા. એક દિવસ વર્ષા ઋતુ આવતા ગુરુએ તેમને આજ્ઞા આપી, વત્સ, તમે મારા માટે એક પર્ણશાળા બનાવી દો જ્યાં વરસાદનું કષ્ટ ન થાય, જે કદી નષ્ટ અને જૂની ન થાય. ત્યાર પછી ગુરુપત્નીએ આજ્ઞા આપી, તમે મારા માટે ચોળી બનાવી આપો જે મારા શરીરને અનુરૂપ હોય, ઢીલી ન હોય અને તે તંગ સાંકડી પણ ન હોય, તે કપડાં વિના માત્ર વલકલથી બનાવેલી હોય, બહુ સુંદર હોય અને સદા નિર્મળ રહે તેવી હોય. ત્યાર પછી ગુરુના પુત્રે આદેશ આપ્યો કે મારા માટે 2 ખડાવ પાવડી ચાકડી તૈયાર કરો, જે પહેર્યા પછી મારા પગને કદી કીચડનો સ્પર્શ ન થાય, તેમાં ચામડાનો ઉપયોગ ન થયો હોય, જે દોડતી વખતે પણ મારા માટે આરામપ્રદ હોય અને તે પહેરીને હું જમીનની જેમ પાણી પર સારી રીતે ચાલી શકું. છેલ્લે ગુરુપુત્રી બોલી કે મારા માટે પોતાના જ હાથે 2 સોનાના કર્ણફૂલ બનાવી આપો. છોકરીઓને રમવા માટે રમકડા પણ આપો જે હાથીદાંતના બનેલા હોય અને તમારા હાથે તૈયાર કરેલા હોય. પાર્વતી ત્યારે વિશ્વકર્માએ સૌની આગળ બહુ સારું એવું થશે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી અને વનમાં પ્રવેશ કરી તેઓ ચિંતા કરવા લાગ્યા. કંઈ કરવાનું તો જાણતા ન હતા, પરંતુ હું બધું કરીશ એવી પ્રતિજ્ઞા બધાની સામે કરી ચૂક્યા હતા. તેથી મનમાં જ એવા વિચારમાં પડ્યા કે શું કરું, ક્યાં જાઉં, કોણ મને બુદ્ધિની સહાયતા કરશે, હું કોના શરણે જાઉં. જે મૂઢ મનુષ્ય ગુરુપત્ની ને ગુરુપુત્રની આજ્ઞા સ્વીકારી તેને પૂરી કરતો નથી તે નરકગામી થાય છે. બ્રહ્મચારીઓનો મુખ્ય ધર્મ ગુરુશ્રુષા છે. ગુરુજનોની આજ્ઞાનું પાલન ન કરવાથી જે દોષ લાગશે તેનાથી મારો ઉદ્ધાર કઈ રીતે થશે? હું આ વનમાં રહીને તેમની વાત કઈ રીતે પૂરી કરી શકીશ? ગુરુજનોની વાત તો દૂર રહી, બીજા સામાન્ય મનુષ્યના પણ કાર્યને હા કરીને સ્વીકારી લીધા પછી તેને પૂરું ન કરનાર નરકગામી થાય છે. હું અજ્ઞાની છું, અસહાય છું, આ બધા કાર્યોને હું કઈ રીતે પૂરા કરી શકીશ? આનો સ્વીકાર તો મેં ભયના કારણે કરી લીધો છે. વનની મધ્યમાં બેઠેલા વિશ્વકર્મા જ્યારે આ પ્રમાણે ચિંતા કરતા હતા તે સમયે તેમને ઓચિંતા એક તપસ્વી મહાત્મા દેખાય. તેમને નમસ્કાર કરી વિશ્વકર્માએ પૂછ્યું કે તમે કોણ છો, જે મારા મનને બહુ સુખી કરી રહ્યા છો? તમે તાપસ રૂપે મારા પ્રારબ્ધ છો અથવા સાક્ષાત કરુણા વરુણાલયી ભગવાન શિવ જ પ્રગટ થયા છો? તમે જે હો તે હો, તમને નમસ્કાર છે. મને ઉપદેશ આપો. હું ગુરુની, ગુરુપત્નીની તથા ગુરુપુત્રોની આજ્ઞાનું પાલન કઈ રીતે કરી શકું, એના માટે કોઈ ઉપાય બતાવો. વનમાં તે બ્રહ્મચારી બાળકના આ પ્રમાણે કહેવાથી તપસ્વી બોલ્યા કે ત્રષ્ટા, આ કઈ અદ્ભુત વાત છે. બ્રહ્માજી પણ ભગવાન વિશ્વનાથની કૃપાથી સંપૂર્ણ સંસારનું સર્જન કરવામાં પ્રવીણ થયા છે. જો તમે કાશીમાં જઈ ભગવાન વિશ્વનાથની આરાધના કરશો તો તમારું વિશ્વકર્મા નામ સાર્થક થઈ જશે. શ્રી કાશીપુરીમાં વિશ્વનાથજીની કૃપાથી કોઈ પણ મનોરથ દુર્લભ નથી. બલક, તમે જો તમારા મનોરથોની પ્રાપ્તિ કરવા ચાહો છો તો વિશ્વનાથજીના સ્થાન કાશી જાઓ. આ પ્રમાણે તપસ્વીનું વચન સાંભળી વિશ્વકર્માએ પૂછ્યું કે હે મહાત્મન, ભગવાન શિવનું આ આનંદવન કાશી ક્યાં છે? તપસ્વી બોલ્યા કે મારી પણ ત્યાં જવાની ઈચ્છા છે, મારી સાથે ચાલો, હું તમને પહોંચાડી દઈશ. ત્યારે તે અતિશય કૃપાળુ મહર્ષિની સાથે વિશ્વકર્મા વિશ્વનાથજીની પુરીમાં ગયા. ત્યાં જવાથી તેમનું મન સ્વસ્થ થઈ ગયું. વિશ્વકર્માને કાશીમાં પહોંચાડી તે તપસ્વી ક્યાંય ચાલ્યા ગયા. વિશ્વકર્મા વિચારવા લાગ્યા, ક્યાં તે વનમાં વ્યાકુળ ચિત્તનો હું અને ક્યાં તે તાપસ મુનિ જે મને ઉત્તમ ઉપદેશ આપીને અહીં લઈ આવ્યા. આ બધું તે ત્રિનેત્રધારી ભગવાન શિવની લીલા છે, જેમના ભક્તને ક્યાંય કશું પણ દુર્લભ નથી. મારી ગુરુભક્તિ જ શિવજીને પ્રસન્ન કરવામાં કારણ થઈ છે. તેનાથી સંતુષ્ટ થઈને પરમ દયાળુ ભગવાન વિશ્વનાથે ગુરુ બનીને મારા ઉપર અનુગ્રહ કર્યો છે. જો મારા પર તેમની કૃપા ન હોત તો તપસ્વીનો સંગ કઈ રીતે થયો હોત? મનુષ્ય જ્યારે સાધુ પુરુષો દ્વારા સેવિત વેદોક્ત માર્ગનો ત્યાગ કરતો નથી ત્યારે તેના પર ભગવાન વિશ્વનાથ દયાનો વિસ્તાર કરે છે. આ પ્રમાણે પોતાના પર ભગવાન વિશ્વનાથની કૃપાનું સમર્થન કરી વિશ્વકર્માએ પવિત્ર ભાવે એક શિવલિંગની સ્થાપના કરી અને સ્વસ્થ ચિત્તે ભગવાન વિશ્વનાથની આરાધના કરી. તેઓ વનમાંથી ઋતુને અનુકૂળ ઘણા પુષ્પો લાવી સ્નાન કર્યા ને નિત્ય ભગવાન શિવની પૂજા કરતા હતા તથા કંદ, મૂળ અને ફળનો જ આહાર કરતા હતા. આ પ્રમાણે શિવલિંગની આરાધનામાં મન લગાવેલા વિશ્વકર્માને જ્યારે 3 વર્ષ વ્યતીત થઈ ગયા ત્યારે કરુણાનિધાન ભગવાન શિવ તેમાં પર પ્રસન્ન થઈને તે જ લિંગમાંથી પ્રગટ થયા અને બોલ્યા કે ત્રષ્ટા, હું તમારી દ્રઢ ભક્તિથી બહુ પ્રસન્ન છું. તમે કોઈ વરદાન માગો. બાલક, ગુરુપત્ની તથા ગુરુપુત્રોએ તમારી પાસે જે કંઈ માગ્યું છે તે બધું પૂર્ણ કરવાની શક્તિ તમને પ્રાપ્ત થશે. ધાતુ, લાકડું, પથ્થર, મણિ, રત્ન, ફૂલ, વસ્ત્ર, કપૂર અને સુગંધિત પદાર્થ, જળ, કંદમૂળ, ફળ, દ્રવ્ય અને વલ્કલ, આ બધી વસ્તુઓમાંથી ઈચ્છા હોય તો બનાવવાની વિદ્યા તમને પ્રાપ્ત થશે. જે પુરુષની જેવું
જેવું ઘર અથવા મંદિર બનાવવાની ઈચ્છા હશે તે તેના સંતોષને માટે વધુ કરવાની કળામાં પ્રવીણ થશો. બધા પ્રકારના શૃંગાર અને આભૂષણોની રચના, બધી પ્રકારની રસોઈના સંસ્કાર, બધી પ્રકારનું શિલ્પકર્મ, નૃત્ય, ગીત અને વાદ્ય સંબંધી બધી વસ્તુઓને બનાવવાની વિધિ તમને જ્ઞાત થશે. શિલ્પ નિર્માણની કળામાં તમે બીજા બ્રહ્મા ગણાશો. અનેક પ્રકારના યંત્રો, જાત જાતના અસ્ત્રોનું નિર્માણ, જળાશય, કૂવા, તળાવ, વાવ વગેરે તથા ઉત્તમ કિલ્લાની રચનાનું પણ તમને જ્ઞાન હશે. તમે મારા વરદાનથી સંપૂર્ણ કળાઓના જ્ઞાતા થઈ જશો. સંપૂર્ણ ઇન્દ્રજાળ વિદ્યા પણ તમારે આધીન હશે. સર્વ કર્મોમાં કુશળતા, સર્વ બુદ્ધિઓની શ્રેષ્ઠતા અને સર્વની મનોવૃત્તિઓનું જ્ઞાન તમને સ્વતઃ પ્રાપ્ત થશે. સંપૂર્ણ વિશ્વમાં અખિલ કર્મોના જ્ઞાતા હોવાના કારણે તમારું આ વિશ્વકર્મા નામ યથાર્થ થશે. વિશ્વકર્મા બોલ્યા કે ભગવાન હું અજ્ઞાની હોવા છતાં પણ આજે જ શિવલિંગ સ્થાપિત કર્યું છે તેની આરાધના કરી મારી જ જેમ બીજા લોકો પણ સદબુદ્ધિને પાત્ર થાય. મહાદેવજીએ કહ્યું કે એવમ વસ્તુ તમારા દ્વારા સ્થાપિત લિંગની આરાધના કરનાર બધા લોકો સદબુદ્ધિને પાત્ર થાય અને બધા યુક્તિની દીક્ષાના અધિકારી બને. તાત બ્રહ્માજીના વરદાનથી જ્યારે દિવોદાસ અહીંના રાજા થશે ત્યારે તમે મારા આદેશથી મારા મંદિરનું નિર્માણ કરશો. વિશ્વકર્મન હવે તમે જાઓ અને ગુરુજીની આજ્ઞાનું પાલન કરવાનો પ્રયત્ન કરો, કેમ કે જે ગુરુભક્ત છે તે વાસ્તવમાં મારા જ ભક્ત છે. ભક્તોની કામના પૂર્ણ કરનાર હું તમારા દ્વારા સ્થાપિત તે અર્ચા વિગ્રહમાં નિરંતર નિવાસ કરીશ. અંગારેશ્વર થી ઉત્તર ભાગમાં જે તમારા સ્થાપિત કરેલા લિંગની આરાધના કરશે તેમને અભિષ્ટ મનોરથની સિદ્ધિ પ્રાપ્ત થશે. આ પ્રમાણે કહીને મહાદેવજી અંતર્ધ્યાન થઈ ગયા અને વિશ્વકર્મા પોતાના ગુરુ પાસે આવ્યા. ગુરુની અભિલાષા પૂરી કરીને તેઓ પોતાના ઘરે ચાલ્યા ગયા. ઘરે પણ પોતાના સત્કર્મથી તેમણે માતા પિતાને સંતુષ્ટ કર્યા અને સદા તેમની આજ્ઞાનું પાલન કર્યું. ત્યારબાદ તેઓ કાશી ચાલ્યા ગયા અને પોતાના દ્વારા સ્થાપિત શિવલિંગની આરાધનામાં સંલગ્ન થઈ ગયા. મહાદેવજી કહે છે કે પાર્વતી, તમે કાશીપુરીમાં મુક્તિ આપવાની શક્તિ ધરાવતા જે શિવલિંગોનો પરિચય પૂછ્યો હતો તે બધાનું વર્ણન મેં કર્યું. ઓમકારેશ્વર, વિપેટેશ્વર, મહાદેવેશ્વર, કૃતિવાસેશ્વર, રત્નેશ્વર, ચંદ્રેશ્વર, કેદારેશ્વર, ધર્મેશ્વર, વીરેશ્વર, કામેશ્વર, વિશ્વકર્મેશ્વર તથા મણિકર્ણિકેશ્વર, અવિમુક્તેશ્વર અને સંપૂર્ણ વિશ્વને સુખ આપનાર વિશ્વનાથ તમને પ્રસિદ્ધ વિશ્વેશ્વર આ બધા મુક્તિદાયક લિંગ છે. અવિમુક્ત ક્ષેત્રમાં આવીને જેમણે ભગવાન વિશ્વેશ્વરનું પૂજન કરી લીધું તેનો સેંકડો કલ્પોમાં જન્મ થતો નથી. જીતેન્દ્રિય સંન્યાસીઓએ 8 મહિના ફરવાનું વિધાન છે અને વર્ષાના 4 મહિના એક સ્થાને રહેવાની શાસ્ત્રની આજ્ઞા છે. તેમણે કોઈ એક સ્થાન પર લગાતાર રહેવું ન જોઈએ, પરંતુ અવિમુક્ત ક્ષેત્રમાં જેમનો પ્રવેશ થઈ ગયો છે એવા સંન્યાસીઓ માટે ભ્રમણ કરવાનો આદેશ લાગુ પડતો નથી અને એમને અહીં મોક્ષ પણ નિસંદેહ પ્રાપ્ત થઈ જાય છે. તેથી કદી કાશીપુરીનો પરિત્યાગ ન કરવો જોઈએ. આ 14 લિંગોની મહાત્મય કથા સાંભળીને શ્રેષ્ઠ પુરુષ 14 ભુવનોમાં ઉત્તમ સન્માન પ્રાપ્ત કરશે. ત્યાર પછી આવે છે દક્ષેશ્વર તથા પાર્વતીશ્વર લિંગનું મહાત્મ્ય. સ્કંદજી કહે છે કે હે મુને, ભગવાન શંકરના ગણોએ જ્યારે દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો તે સમયે બ્રહ્માજીએ દક્ષને એવો ઉપદેશ આપ્યો કે પ્રજાપતિ ભગવાન શંકરની નિંદાથી જે દુષ્ટજ્ય પાપ થયું છે તેને ધોઈ નાખવાની ઈચ્છા હોય તો તમે કાશીપુરીમાં જાઓ. મોટા મોટા પાપોનો નાશ કરનારી પુણ્યમય કાશીપુરીમાં જઈને તમે ત્યાં શિવલિંગની પ્રતિષ્ઠા કરો. એનાથી ભગવાન શિવ સંતુષ્ટ થાય છે અને તેમના સંતુષ્ટ થવાથી આ સંપૂર્ણ ચરાચર જગત સંતુષ્ટ થઈ જાય છે. મનીષી મહર્ષિઓએ બ્રહ્મહત્યા વગેરે પાપોનું પ્રાયશ્ચિત તો કહ્યું છે, પરંતુ શિવ નિંદાજન્ય પાપનું પ્રાયશ્ચિત બતાવ્યું નથી. તેનું પ્રાયશ્ચિત તો માત્ર કાશી છે. જે પુણ્યાત્માઓએ કાશીમાં શિવલિંગની પ્રતિષ્ઠા કરી છે તેમના દ્વારા બધા ધર્મોનું અનુષ્ઠાન થઈ ગયું. આ સંસારમાં તે જ પુરુષાર્થી છે. બ્રહ્માજીનું આ વચન સાંભળીને દક્ષ પ્રજાપતિ તરત જ કાશીપુરીમાં આવ્યા અને ઉગ્ર તપસ્યા કરવા લાગ્યા. તેમણે વિધિપૂર્વક શિવલિંગની સ્થાપના કરીને તેની આરાધના શરૂ કરી. તે લિંગથી ભિન્ન બીજી કોઈ વસ્તુને આ પૃથ્વી પર તેઓ જાણતા ન હતા. પ્રજાપતિ રાત દિવસ ભગવાન મહેશ્વરની સ્તુતિ, પૂજા, નમસ્કાર, ધ્યાન અને દર્શન કરતા હતા. એકાગ્ર ચિત્તે ઈશ્વર લિંગની આરાધના કરતા દક્ષના 12,000 વર્ષ વ્યતીત થઈ ગયા. દક્ષ કન્યા સતી પોતાનું શરીર ત્યાગીને જ્યારે હિમાલયની પતિવ્રતા પત્ની મેનાના ગર્ભથી પ્રગટ થયા અને ઉમારૂપે અત્યંત તપસ્યા કરી. જ્યારે તેમણે પિનાક પાણી ભગવાન શિવને પ્રતિરૂપે પ્રાપ્ત કર્યા ત્યાં સુધી તપસ્યામાં નિશ્ચલ ભાવે બેઠેલા દક્ષ શિવલિંગની આરાધના કરતા રહ્યા. ત્યાર પછી ગિરિરાજ કિશોરી ઉમા જ્યારે પોતાના પતિની સાથે કાશી આવ્યા અને દક્ષને નિશ્ચલ ચિત્તે શિવલિંગની આરાધનામાં તત્પર જોયા ત્યારે દેવીએ મહાદેવજીને નિવેદન કર્યું કે પ્રભુ, આ તપસ્યા કરતાં કરતાં અતિ દુર્બળ થઈ ગયા છો. કૃપા સિંધુ, હવે તમે આ પ્રજાપતિને વરદાન આપીને પ્રસન્ન કરો. દેવી અર્પણાના આ પ્રમાણે કહેવાથી મહેશ્વર દક્ષને કહ્યું કે મહાભાગ વરદાન માગો. ભગવાન શંકરનું આવું વચન સાંભળીને પ્રજાપતિએ તેમને અનેકવાર પ્રણામ કર્યા. અનેક પ્રકારના સ્તોત્રો દ્વારા તેમની સ્તુતિ કરી. ત્યાર પછી તેમને પ્રસન્ન જોઈ આ પ્રમાણે કહ્યું કે દેવ, આપના યુગલ ચરણાવિંદોમાં મારી નિર્દ્વંદ ભક્તિ બની રહે અને મેં આપના મહાલિંગની સ્થાપના કરી છે તેમાં આપ સદા નિવાસ કરો. હે કૃપા નિધે, મેં જે તમારો અપરાધ કર્યો છે તેને ક્ષમા કરો. આ સાંભળીને મહાદેવજી બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે તમે જેવું કહ્યું છે તે બધું તે પ્રમાણે થશે. હે પ્રજાપતિ, તમે જે દક્ષેશ્વર નામના શિવલિંગની
સ્થાપના કરી છે એના સેવનથી ઉપાસકના હું હજારો અપરાધ ક્ષમા કરી દઈશ, એમાં સંદેહ નથી. તેથી મનુષ્ય આ લિંગની પૂજા અવશ્ય કરવી જોઈએ અને તમે આ લિંગના અર્ચનના પુણ્યથી સર્વસામાન્ય થશો. 2 પરાર્ધ વ્યતીત થયા બાદ તમે મોક્ષને પ્રાપ્ત થશો. આ પ્રમાણે કહીને મહાદેવજી તે જ લિંગમાં અંતર્ધ્યાન થઈ ગયા. પ્રજાપતિ દક્ષ પણ પૂર્ણ મનોરથ થઈને પોતાના ઘરે પાછા ગયા. અગત્ય આ પ્રમાણે દક્ષેશ્વરની ઉત્પત્તિ થઈ હતી. અગત્ય બોલ્યા કે પાર્વતીનંદન, હવે પાર્વતીશ્વર લિંગની ઉત્પત્તિનું વર્ણન કરો. સ્કંદજી બોલ્યા કે હે મુને, એક દિવસ હિમાલયની પતિવ્રતા પત્ની મેનાએ પોતાની પુત્રી પાર્વતીને પૂછ્યું, બેટી, તમારું અને ભગવાન મહેશ્વરનું કયું સ્થાન છે, કયું ઘર છે અને કોણ બંધુ છે? તમે કંઈ જાણતા હો તો જણાવો. માતાનો આ પ્રશ્ન સાંભળી પાર્વતીજી બહુ લજ્જિત થયા અને તેમણે અવસર જોઈ ભગવાન શિવને નમસ્કાર કરીને કહ્યું કે હે પ્રાણવલ્લભ, હવે મારે અવશ્ય સાસરીમાં જવું જોઈએ. અહીં રહેવું યોગ્ય નથી, તેથી મને આપણે ઘરે લઈ જાઓ. પાર્વતીની આ વાત સાંભળી યથાર્થ રહસ્યને જાણનારા મહાદેવજી હિમાલય છોડી દીધો અને પોતાના પરમધામ આનંદવનમાં ચાલ્યા આવ્યા. પરમાનંદનું કારણ એવા આનંદવનમાં આવીને આનંદ સ્વરૂપા પાર્વતી દેવી પોતાના પિતાના ઘરને ભૂલી ગઈ. ત્યાર પછી એક દિવસ ગૌરીદેવીએ મહેશ્વરને પૂછ્યું કે ભગવાન, આ ક્ષેત્રમાં અવિચ્છિન્ન આનંદનો સમુદ્ર કેમ ઉમટી રહ્યો છે, એ જણાવવાની કૃપા કરો. ગૌરીનું આ વચન સાંભળીને પિનાકધારી શિવે કહ્યું કે આ 5 કોસનું ક્ષેત્ર મુક્તિધામ છે. અહીં તલ જેટલું પણ કોઈ એવું સ્થાન નથી જ્યાં કોઈ શિવલિંગ ન હોય. અહીં અનેક પરમાનંદ સ્વરૂપ લિંગ છે. 14 ભુવનમાં જે પુણ્યાત્માઓ નિવાસ કરે છે તે બધાએ પોતપોતાના નામે અહીં લિંગની સ્થાપના કરી છે અને તેનાથી કૃતાર્થ થયા છે. પાર્વતી, આ જ કારણ છે કે આ ક્ષેત્ર અપાર આનંદનું મુખ્ય સ્થાન બની ગયું છે. મહાદેવી બોલ્યા કે નાથ, ત્યારે મને પણ અહીં શિવલિંગની સ્થાપિત કરવાની આજ્ઞા આપો. પતિની આજ્ઞા લઈને પતિવ્રતા સ્ત્રી જે જે કલ્યાણમય કાર્ય કરે છે તેમના કલ્યાણની હાનિ પ્રલયકાળમાં પણ થતી નથી. આ પ્રમાણે દેવેશ્વરને પ્રસન્ન કરીને તેમની આજ્ઞા લઈને ગૌરીજીએ મહેશ્વરની સમીપ એક શિવલિંગની સ્થાપના કરી, જેના દર્શનથી મનુષ્યના બ્રહ્મ હત્યા વગેરે પાતકો પણ નષ્ટ થઈ જાય છે અને તેમને ફરી કદી દેહ બંધન પ્રાપ્ત થતું નથી. હે મુને, મહાદેવજીએ તે લિંગને જે વરદાન આપ્યું છે તે સાંભળો. જે કોઈ કાશીમાં પાર્વતીશ્વર લિંગનું સારી રીતે પૂજન કરશે તે દેહાવસાન થતાં મારામાં જ પ્રવેશ કરશે. ચૈત્ર શુક્લ ત્રીજના દિવસે પાર્વતીશ્વરની પૂજા કરવાથી મનુષ્ય આલોકમાં સૌભાગ્ય અને પરલોકમાં સદગતિ પ્રાપ્ત કરે છે. જે શ્રેષ્ઠ પુરુષ પાર્વતીશ્વરનું મહાત્મ્ય સાંભળશે તે પરમ બુદ્ધિમાન થઈને આલોક અને પરલોકની સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરશે. ત્યાર પછી આવે છે નર્મદેશ્વર તથા સતીશ્વર લિંગનું મહાત્મ્ય. સ્કંદજી કહે છે કે હે મુને, હવે હું તમને નર્મદેશ્વરનું મહાત્મ્ય કહું છું, જેના સ્મરણ માત્રથી મોટા મોટા પાતકો નાશ થઈ જાય છે. આ વરાહકલ્પના પ્રારંભમાં મોટા મોટા મહર્ષિઓએ માર્કંડેયજીને પૂછ્યું કે મૃકુંડ નંદન બધી નદીઓમાં શ્રેષ્ઠ કઈ છે? માર્કંડેયજી બોલ્યા કે હે મુનિ, તમે બધા સાંભળો. ભારતવર્ષમાં કરોડો નદીઓ છે, તે બધા પાપોનો નાશ કરનારી છે અને પુણ્યપ્રદ છે. તે બધામાં શ્રેષ્ઠ નદીઓ છે જે સમુદ્રમાં મળી છે, તેમનામાં પણ ગંગા, યમુના, નર્મદા અને સરસ્વતી, આ 4 નદીઓ સર્વશ્રેષ્ઠ છે. ગંગા ઋગ્વેદ મૂર્તિ, યમુના યજુર્વેદ મૂર્તિ, નર્મદા સામવેદ મૂર્તિ અને સરસ્વતી અથર્વવેદ રૂપા છે. એમાં પણ ગંગા બધી જ નદીઓની ઉત્પત્તિ કરુણા રૂપા છે, તે જ સમુદ્રને પણ ભરે છે. ગંગાજીની બરાબરી કરનાર કોઈ નદી ભૂમંડળમાં નથી, પરંતુ પૂર્વકાળમાં નર્મદા નદીએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. જ્યારે બ્રહ્માજી વરદાન આપવા તૈયાર થયા ત્યારે આ પ્રમાણે પ્રાર્થના કરી કે ભગવાન, જો આપ પ્રસન્ન છો તો મને ગંગાજી સમાન કરી દો. ત્યારે બ્રહ્માજી હસીને કહ્યું કે જો બીજા કોઈ દેવતા ભગવાન ત્રિલોચનની સમતા પ્રાપ્ત કરી લે તો બીજો કોઈ પુરુષ પુરુષોત્તમ શ્રી વિષ્ણુ સમાન થઈ જાય, બીજી કોઈ સ્ત્રી ભગવતી પાર્વતીની બરાબરી કરી લે તથા બીજી કોઈ નગરી કાશીપુરીની બરાબરી કરી શકે તો બીજી નદી પણ ગંગા સમાન થઈ શકે. બ્રહ્માજીનું આ વચન સાંભળીને નર્મદા તેમના વરદાનનો ત્યાગ કરી કાશીપુરીમાં ચાલી ગઈ. ત્યાં ભગવાન ત્રિલોચન સમીપ પીલપીલા તીર્થમાં તેણે વિધિપૂર્વક શિવલિંગ સ્થાપિત કર્યું. ત્યારે તે પુણ્યાત્મા નદી પર ભગવાન શંકર બહુ પ્રસન્ન થયા અને બોલ્યા, સૌભાગ્યશાલિની, તમે પોતાને ભાવતું વરદાન માગો. આ સાંભળીને સરિતાઓમાં શ્રેષ્ઠ નર્મદા બોલી કે દેવેશ્વર, તુચ્છ વર માગવાથી શો લાભ? તમારા યુગલ ચરણોમાં મારી નિર્દ્વંદ ભક્તિ બની રહે. નર્મદાની આ વાત સાંભળીને ભગવાન શંકર પ્રસન્ન થઈને બોલ્યા કે નર્મદે, તમારા તટ પર જેટલા પણ પથ્થરના ટુકડા છે તે બધા મારા વરદાનથી શિવલિંગ સ્વરૂપ થઈ જશે. ગંગામાં સ્નાન કરવાથી શીઘ્ર પાપોનો નાશ થાય છે. યમુના 7 દિવસના સ્નાનથી અને સરસ્વતી 3 દિવસના સ્નાનથી બધા પાપોનો નાશ કરે છે, પરંતુ તમે દર્શન માત્રથી સંપૂર્ણ પાપોનું નિવારણ કરનારી થશો. તમે અહીં જે નર્મદેશ્વર શિવલિંગની સ્થાપના કરી છે તે લિંગ પરમ પુણ્યમય તથા શાશ્વત મોક્ષપ્રદ થશે. આ પ્રમાણે કહીને દેવેશ્વર ભગવાન શિવે તે જ લિંગમાં લીન થઈ ગયા.
અદ્ભુત પવિત્રતા પ્રાપ્ત કરીને નર્મદા પણ બહુ સંતુષ્ટ થઈ. તે દર્શન માત્રથી પાપહારિણી બની પોતાના સ્થાને ચાલી ગઈ. આ પ્રમાણે માર્કંડેય મુનિના વચન સાંભળીને તે બધા મુનીશ્વરો પ્રસન્ન થઈ ગયા અને તેમણે પોતપોતાના હિતનું કાર્ય કર્યું. નર્મદેશ્વરના આ મહાત્મ્યને સાંભળીને ભક્તિયુક્ત મનુષ્ય પાપરૂપી કાંચડીનો ત્યાગ કરી ઉત્તમ જ્ઞાનને પ્રાપ્ત થાય છે. સ્કંદજી કહે છે કે મહાદેવજી જ્યારે રુદ્રભાવને પ્રાપ્ત થઈ ત્યારે મહાદેવી જગદંબા દક્ષ કન્યા સતી રૂપે પ્રગટ થયા. તેમણે પણ કાશીમાં તીવ્ર તપસ્યા કરી. તેમની તપસ્યાનો ઉદ્દેશ હતો પોતાને અનુરૂપ શ્રેષ્ઠ વર પ્રાપ્ત કરવો. તપસ્યા કરતાં કરતાં તેમણે જોયું સામે ભગવાન શંકર લિંગ રૂપે પ્રગટ થયા છે અને સ્પષ્ટ બોલી રહ્યા છે, મહાદેવી હવે તપસ્યાની જરૂર નથી. આ સતીશ્વર લિંગ તમારા નામે વિખ્યાત થશે. દક્ષ કુમાર, અહીં આવીને જેવો તમારો મનોરથ સિદ્ધ થયો છે એ જ પ્રમાણે લિંગની આરાધના કરીને બીજાઓના મનોરથ સફળ થશે. કુમારી કન્યા આ શિવલિંગની પૂજાથી ઉત્તમ પતિ પ્રાપ્ત કરશે અને કુંવારો પુરુષ આની આરાધનાથી સુંદર સ્ત્રી પ્રાપ્ત કરશે. જે સતીશ્વરની સારી રીતે પૂજા કરીને જે ફળને ઈચ્છશે તેને તે પ્રાપ્ત થઈ જશે. આજથી 8મા દિવસે તમારા પિતા દક્ષ પ્રજાપતિ તમારા લગ્ન મારી સાથે કરશે. તમારો મનોરથ સફળ થયો.